ક્રોધ પછી કશું મારે કન્યા પાસે ત્યારે એક વાર જઈને ભેટી તો લઉં અને જાળવાને પાછળ રીતે એકદમ દોડ મૂકી જાય અને બધાય બ્રજવાસીઓ કરતા છે આગળ નીકળી ગયા મગને ભેટી તો લઉં પછી નારાયણ થઈ ગયો ઉદ્ધવજી રથ સાહેબ બ્રજવાસીઓ પાસે આવ્યા બ્રજવાસી એક મિનિટ કન્યા હોત તો રથમાંથી તૂટી પડ્યો હોત અમને ભેટી પડ્યું આ તો કોઈ હમસકલ છે કેમ કે ઉદ્ધવજી કન્યા જેવો લાગતો હતો અને કાળી કામ નીચે ગમે રાખીને ત્યારે કન્યાને મળીને આવ્યા ને ત્યારે કન્યાને પોતાની કાળી કામડી કમળા ઉપર રાખી દીધી કે હે ઉદ્ધવ આ કાળી કામડી રાખીને જજે તો બ્રજવાસી તારી સાથે વાત કરશે નકર બોલશે પણ નહીં કેમ કે મારો કન્યા એને સાથે વાત કરે છે જેનેથી મારો સંબંધ છે ઉદ્ધવ જેવા તેવા સાથે વાત કરતા નથી બ્રજવાસી જોતા રહી ગયા બાપરે આ મારા કૃષ્ણ હોય છે આ તો કોઈ પહેરો થયો છે બ્રજવાસીઓ અહીં બતાવશો માં જસોદાનો રાત મેં ક્યાં છે નંદાલે ક્યાં છે મારા માં જસોદાને મળવું છે નંદ બાબાને પણ મળવું છે પ્રધાનમંત્રી ઉદ્ધવ બ્રજવાસી દુષ્કે રડી પડ્યા છે તો આ કૃષ્ણ એટલા દિવસમાં તને મારી યાદ આવી પોતે નો આવ્યા પોતે નો આવ્યા પોતાના મિત્રને મોકલી દીધા નંદાલયમાં આવ્યા છે બ્રજવાસીઓ ઉદ્ધવજીને કહેવાય એવું ઉદ્ધવ આ પાણીના ધોરિયાને કિનારે કિનારે જાઓ અને જ્યાં પાણીનો આ ઉદ્ગમ છે ત્યાં માં જશોદાનું નંદાલય છે આ પાણી કોઈ જેવા તેવા નથી ઉદ્ધવ માં જશોદા બાબા આનંદ કેટલાક બ્રજવાસીઓ લાખો ગાયો લાખો હજારો પક્ષીઓ જે રાત્રોથી રડતા 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 અહીંયા સુધી આ પાણી પહોંચ્યું છે કોઈ સાધારણ પાણી નથી હોતા જોતા રહી ગયા સાહેબ નંદાલયમાં ગયા માં જસોદાને પ્રણામ કર્યા માં જસોદા કહે એ ઉદ્ધવ ધીમે બોલો ધીમે જોરથી બોલતા રહીને કે મારા લાલા છે ને જાગી જશે મને કામ નહીં કરવા દે ક્યારેક ચંદા માંગે ક્યારેક બહુ માંગે ક્યારેક માખણ રોટી માંગે ઉદ્ધવ માં જસોદા ઘોડિયા હિચકાવી રહ્યા છે માં જસોદા ને એવી દિશા જોઈ ઉદ્ધવજી દુષ્કે રડી પડ્યા અને કેવલ માં જરા જોતો ખરા ઘોડિયામાં લાલો છે કે નહીં દોડતા દોડતા કે જોતો ઘોડિયામાં કોઈ ન મળે એ ઉદ્ધવ હું કેટલી ગાંડી છું અરે મારો લાલા તો મને કેટલા દિવસ પહેલા તરછોડીને જતો રહ્યો પણ ઉદ્ધવ મારે કન્યા એક એક લીલા મને હજી સુધી યાદ આવે મને હજી એમ થાય કે મારો કન્યા મને ક્યાંય તરછોડીને ગયું નથી હે ઉદ્ધવ ત્યારે મને એવો થાય કે મારો કન્યા મને તરછોડી ન જાય જ્યારે મારા કન્યા 5 વર્ષનો હતો ને ત્યારે મેં મારા કન્યાને પીતાંબર ધારણ કરાવી દીધું પગમાં ચાંદીની ઝાંઝર બાંધી દીધી માથા ઉપર એક મોર પીછ ને મુકુટ રાખી દીધું અને કન્યા ટમક ટમક નાસ્તો જાય એટલાતો જાય મને કે માં મને બહુ જોરની ભૂખ લાગી કઈ ખાવાનું હોય તો આપો ઢોલે ભરે અતિશોહત શ્યામ જો कैसी बनी सिर सुंदर चोटे लटकात फिरे अंगना विचो पग पे जनवाजत बीरी कछोटे काग के भाग को कहा कहियो हरि हाथ सुले गयो मां कड़रोटे કાગળ આવ્યો આકાશ માર્ગે અને મારે કન્યાને હાથમાંથી આ માકડ રોટીને લઈને જતા રહ્યા અને એ ઉધવ કન્યા દોડતા દોડતા આવ્યા માં મારા ધનુષ બાણ લાવો આ કાગળ આપણે મનમાં શું સમજે છે મારી આય રોટી લેવી છે મેં કે તારા તારે બીજી પકોડી બનાવી દે નહીં મારે તો આય જ જોઈએ છે બીજી જોતી જ
એવું તો જયારે એવી એવી લીલાની વાત કરું છું ત્યારે મને અહેસાસ થાય છે મારો કૃષ્ણ ક્યાંય મને તાર છોડી લઈ ગયો. ઉદ્ધવજી જોતા રહી ગયા, માને પ્રણામ કરવા લાગે. માં, મને ખબર નથી, મારે એવો ભાવ છે, મને માફ કરજો. બધા ગોપીજનોને મળ્યા, ગોપીજનો નિરાકાર પરબ્રહ્મની ઉપાસના બતાવી. ગોપીજનો હસવા લાગે, એવું ઉદ્ધવ, ભગવાન નિરાકાર છે. અરે નિરાકાર છે તો મારા ઘરે ચોરી કરવા કોણ આવતા? મારી ગાયો ને ચારવા કોણ જતા? મારા હાથમાં હાથ રાખીને એ મારી સાથે રાસ કોને રમ્યા હતા? અને તમારા નિરાકાર પરબ્રહ્મ શેનાથી મળે છે? કે બસ મને એના ચરણોમાં લગાડો. બસ ઉદ્ધવ, આ એક મની તો છે, એ મારા મનને છે ને લઈને જતા રહ્યા છે. બીજો મન હોય તો આપો. મારા નિરાકાર પરબ્રહ્મની ઉપાસના કરશો. ઉદ્ધવ મન ના રહે દસવી, એક હજો સો ગયો શ્યામ સંગ ઓ આરાધે. तुम तो सखा श्याम सुंदर के और सकल योग के उदो मन न भय दस. उदो तम भय मोरे पाती लेके आए दौड़े. उदो तम भय मोरे पाती लेके आए दौड़े. योग कौन जाने यहाँ रोम रोम श्याम योग कौन जाने यहाँ रोम रोम श्याम है. એવી વાત સાંભળી ઉદ્ધવજી જોતા રહી ગયા. અને આપસમાં સાહેબ ગોપીજનો ખૂબ ચર્ચા કરવા લાગી રાધા રાણીથી. દરરોજ સપનાની વાતો કરે. એક રાધા રાણી કહેવા લાગી શકે કે તારે સપનામાં કૃષ્ણ નથી આવતા? અરે તું પણ તારે સપનાની વાત બતાવ. ત્યારે ગોપીજનો કહેવા લાગ્યા. ત્યારે રાધા રાણી થોડાક બોલ્યા કે હે સખીજનો, તમારા સગન ભાગ છે, સપનામાં કૃષ્ણ તો તમને આવે છે. મારી તો એવી વેદના છે, જે વસ્તી શ્યામ સુંદર ગયા છે એ જ વસ્તી મારી નિંદર પણ સાથે લઈ ગયા છે. અને નિંદર આવે તો સપનું આવે, અને સપનું આવે તો સપનાની વાત કરીએ. સપને પશ્યંતિ ત્રિયાકાંતમ ધન્યાસ્તા સખિયો સુતા अस्माकं गते कांते गतानुद्रा पिबेरणी. તમારા સગન ભાગ છે ગોપીજનો. તમને નીંદર તો આવે છે, આ નીંદરનું સપનું તો આવે છે. મારી તો એવી વેદના છે, એવી દશા છે, જે વસ્તી મારા શ્યામ સુંદર ગયા છે એ જ વસ્તી વેરે નીંદરને પણ સાથે લઈ ગયા છે. અને નીંદર આવે તો સપનું આવે, સપનું આવે, સપનાની વાત કરે. એવી વાત સાંભળી ઉદ્ધવજી ચરણોમાં ઢળી પડ્યા અને રાધા રાણીને ગુરુ બનાવ્યા. અને હે રાધે કરતા કરતા કેટલા દિવસમાં મથુરાપુરી આવ્યા. ભગવાનને દુત્કારવા લાગ્યા. ભગવાન સમજી ગયા ઉદ્ધવજી છે ને અહંકાર જતો રહ્યો. નેત્રો બંધ કરાવ્યા. આખા બ્રિજ પ્રકરના દર્શન ઉદ્ધવજીને આદિ કન્યાને કરાવ્યા. બોલી કૃષ્ણ કનૈયાલાલ. આ સુદામદેવની ચેરિટેબલ. જ્યારે મિત્રતાની વાત આવે ત્યારે કૃષ્ણ અને સુદામા યાદ આવે. બાપ कृष्ण सखा कश्चित ब्राह्मणो ब्रह्मविद्तम विरक्त इंद्रियार्थेषु प्रशान्त्यात्मा जितेन्द्रिय. कृष्णस्य सखा कश्चित् ब्राह्मणो ब्रह्मविद्तम विरक्त इंद्रियार्थेषु प्रशांत आत्मा जितेन्द्रिय. સુદામા કોઈ ગરીબ નથી સાહેબ. જેને પાસે એક કન્યા જેવો મિત્ર હોય કદાપી ગરીબ ન હોઈ શકે.
જે મનથી ગરીબ છે એ તો મોટા મોટો ગરીબ છે ને. સુદામા પાસે મન બહુ કોટીનું છે, જીતેન્દ્રિય છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, એક મન ઉપર એને મેળવ્યું છે, જીતેન્દ્રિય છે, પ્રશાંત આત્મા છે. એવી દરિદ્રી હોવા છતાં એનું મન પ્રફુલ્લિત છે. હાય હાય કરતો નથી, હરી હરી કરે છે. ઈ સુદામા છે. ગરીબ કે કેવું મન ગરીબ હોય સાહેબ, ઈ ગરીબ છે. અને એની પત્નીનું નામ સુશીલા છે, સુશીલ મનવાડી છે. એટલી દરિદ્રી હોવા છતાં પોતાનો પતિનો અપમાન કરતી નથી. આગળ આપતા સન્માન શબ્દને હોતના એક સન્માન સમય બડા બલવાન. ચિંતા નહીં કરો, ઘણા બહારના લોકો આદર રાખી અહીંયા શ્રોતા હોય તો બધું રાધે રાધે હોતા. બોલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ કે આપણી શોભા સાહેબ આ શ્રોતાઓથી છે, ઓડિયન્સ હોય તો આપણે 4 શબ્દ વધારે કહેવાનો અહીંયા મન થાય, ભગવાનની લીલાઓનું વધારે અવગાહન કરવાનું મન થાય. રૂપિયા તો સાહેબ કેટલાક દઈ જાય જતા રહીએ, પણ આપણી શોભા તો આ ઓડિયન્સથી છે, શ્રોતાઓથી છે. આપણો સાચો ધન તો શ્રોતાઓ છે. અહીંયા કરોડો રૂપિયા દઈએ તો શ્રોતા ન હોય તો શું કરવાનું? દેવા વાળા દઈ જાય, ખાવા વાળા ખાઈ જાય, અને સેવા કરવા વાળા સેવા કરી જાય. પણ ખરેખર આપણે ધન છે એવા અહીંયા શ્રોતા અમને મળ્યા છે, જે શાંતિથી એકટક કથાનો ખૂબ રસાસ્વાદ કરી રહ્યા છે. અને અમને ખબર છે તમે બધા તો જીવનમાં ન ઉતારી શકો, તો આમાં જો 10 જણા જો જીવનમાં આ કથા ઉતારશો તો આપણી કથા સાર્થક થઈ જશે. તમારે દાન કરવાની ઈચ્છા શક્તિ ન હોય તો કઈ નહીં. તમે કોઈ સારો કરી ન શકો તો કઈ નહીં, પણ સારું વિચારી તો શકો. આમાં થોડી 1 રૂપિયાનો ખર્ચો છે. કોઈ સારું વિચારજો. આપણે કરવાની તેવડ ન તો કઈ નહીં, સારો જો વિચાર મનમાં આવે ને તો બીજાનો તો પછી સારો થાય, પહેલે તમારો સારો થઈ જશે. હું અહીંયા જોઉં છું 7 વર્ષથી કોઈ ચાઇનીઝ સેવા દઈ રહ્યા છે, કોઈ શરૂઆતની, કોઈ પોતાના ઘરે કામ નથી કરતા, નોકરતા ઘર કામ કરે છે. અહીંયા ડિસ્ટ્રિક્ટમાં બધે કચરા નાખીએ છે સાહેબ, પીડી એ ભાવે તો છે, પ્રેમી તો છે. એવી સેવાનો ભાવ રાખજો, કેમ કે માનવ સેવા એ પ્રભુ સેવા છે. સુંદર ભાવ. એના પછી સુંદર કથા સુદામદેવ અને કૃષ્ણની છે સાહેબ. કૃષ્ણસ્યા સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્તમ વિરક્તેન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. એક અધ્યાય में भगवान ने जरासंध नामना જે સસરા કંસ રાજાના છે, કંસ રાજાના સસરા જરાસંધ છે. કંસ રાજાની બે પત્ની છે, એકનું નામ છે હસ્તી, એકનું નામ છે પ્રાપ્તિ. જ્યારે એ કંસનો વિધ્વંસ કર્યો મારા ગોવિંદને, ત્યારે એના સસરા બહુ વાય પડ્યા. 17 વાર આક્રમણ કર્યું, 18 વાર ભગવાન રણછોડ બધા દ્વારકામાં રહેવા ગયા તો યજ્ઞ બસતા. કેટલા બ્રાહ્મણોને કેદખાનામાં રાખ્યા. ભગવાન ભીમ અને અર્જુનને લઈને ગયા અને સાથે મહાયુદ્ધ કર્યું. મલ્લયુદ્ધ કરતા સાથે એને પ્રાસ્ત ભીમસેનને કરાયું. ભીમસેનને હાથેથી જરાસંધની મૃત્યુ થઈ છે. અંતે રાષ્ટ્રીય જગત મારા ગોવિંદને પૂરો કરાયો. આગળ પૂજા કેને કરી? તમારા ગોવિંદને આગળ પૂજા કરવા તત્પર થયા, કેમ કે સૌથી નીચામાં નીચી સેવા મારા ગોવિંદને લીધી છે. ભીમસેનને રસોડાનું કામ સમજાવ્યું. અર્જુનજી મહારાજને ચરણ સ્પર્શ કરવાનો અને માલા પહેરાવાનો કામ સંભાળ્યું કે જે એ મહેમાન આવે એને માલા પહેરાવીને ખૂબ સ્વાગત કરશે. તો ભીમસેન કહેવા લાગ્યા, હવે દ્વારકાધીશજી તમે શું સેવા લેશો બોલો? આગે તમે તમારી પસંદની સેવા લઈ લીધી છે અને મારી પસંદની સેવા લઈ લેશું. લઈ લેશું નહીં, લઈ લ્યો. આમ તું કારો દેતા પાડવો દ્વારકાધીશ. હા, કેમ કે અર્જુનના શાળા થતા મારા ગોવિંદ, શાળા તો પ્રાણ કરતા વાલા હોય એટલે તુકારો દેતા. પણ નીચામાં નીચી સેવા કોઈને લીધી? તમારા દ્વારકાધીશજીને લીધી છે. કે જ્યારે બધાએ ભોજન કરી લેશે ને ત્યારે એઠી પાતર છે ને હું પડીશ. એ ભગવાન શીખડાવે છે. ભગવાન શીખડાવે છે કે રાજુ તમે નીચામાં નીચી સેવા ન કરો.
ત્યાં સુધી ઊંચામાં ઊંચી પદ પ્રતિષ્ઠા તમને નહીં મળે બાપ. સેવા એ પરમો ધર્મ. જે નીચામાં નીચી સેવા કરે છે એ ઊંચામાં ઊંચી પદ પ્રતિષ્ઠા મેળવે છે. જેમની આગળ પૂજા કરે, આગળ પૂજા કેની કરી, બધા કેવાલા ભીષ્મ પિતામહની કરો, દ્રોણાચાર્ય કૃપાચાર્યની કરો. ભીષ્મ પિતામહ ભરી સભામાં ઉભા થઈ ગયા. આગળ પૂજા કરવા લાયક કોઈ હોય તો દ્વારકાધીશ છે, બીજો કોઈ નહીં. ચક્રવર્તી રાજા છે. વિચાર કરો, જેને સોનાની દ્વારકા હોય તો કોઈ એટી બાટર ઉપાડે? દીનતા છે, પ્રભુતા છે. જ્યાં દીનતા હોય ત્યાં પ્રભુતા હોય. એટલે દીન થઈને રહેલો છે. આગળ પૂજા કરવા તત્પર થયા. શિષપાલ માનનો કર્યો, સંસ્કારવા લાગ્યા. આ દ્રોણાચાર્યની કૃપાચાર્યની ભીષ્મ પિતામહની સાથે સાથે પાંડવોની પણ બુદ્ધિ માંથી મારી ગઈ છે. આ ગ્વાડિયાની આગળ પૂજા કરે છે. બલરામજી મારા દુષ્કારવા લાગે, હું ભૂલી જઈશ તું મારા ભાઈનો દીકરો છે. કનૈયા કહેવાય નહીં, બલરામજી મહારાજ આજે બોલવા દો, એ બોલવાનો દોષ છે. તમને ખબર નથી, મેં મારા પરિવારે વચન દીધું છે કે જ્યાં સુધી મને 100 અપરાધ કરશે એકદમ ત્યાં સુધી ક્ષમા કરીશ. આજે બોલવાનો દોષ છે, બોલવા દો. તો તમારો શું બગાડ છે? તારે એક લઈ 100 નહીં બલકે 1000 અપમાન તારો અહીંયા કરીશ, તમારે શું કરી લઈશ? ભગવાન કરતા જાય છે. 99 અપરાધ પૂરા થયા. ભગવાન હોવા થઈ ગયા. બસ એક અપરાધ નહીં. તું ગ્વાળીઓ છે, તું બીજાની સ્ત્રીનું હરણ કરવા વાળા છે, લંપટ છે, ચક્રવડે આજે શિષપાલનું માનમંડન કરે. કોઈ બોલી શકે નહીં. શિષપાલને હૃદયમાંથી જ્યોતિ નીકળીને ભગવાનમાં સમાવિષ્ટ થઈ ગઈ સાહેબ. કેમ કે શિષપાલ બીજો કોઈ નહીં, ભગવાનના પાર્ષદ હતા પૂર્વજન્મમાં. જય વિજયના નામ હતું. અને સંકાદિક ઋષિઓના શ્રાપ લાગ્યા હતા કે 3 જન્મ સુધી તો તમને રાકેશ વ્રતિ મળશે સાહેબ. અને ભગવાને 3 જન્મમાં એમનો ઉદ્ધાર કર્યો. પહેલા જન્મમાં રાવણ કુંભકર્ણ બન્યા, બીજા જન્મમાં દંતવક્ર અને શિષપાલ બન્યા છે. ત્રીજા જન્મમાં નલકુબર અને મણગ્રીવ બન્યા. 3 જન્મમાં ભગવાને તેમનો ઉદ્ધાર કર્યો છે. એના પછી સુંદર કથા સુદામદેવની છે સાહેબ. સુદામદેવ સાંદીપની ગુરુને ત્યાં ભણતા હતા ઉજ્જૈન નગરીમાં. અને જમતા જમતા સુદામાને મિત્ર બનાવી લીધા છે. સુદામા હાથીકડા જેવા છે. ભગવાનને પોતાની થાળીમાં એક રોટલી રાખી, અરે મિત્ર તું કેવો આ થઈ ગયો છે, તો થોડો ખાતો જાય. એવી ભાષા સાંભળી કૃષ્ણ કેવલા, અરે સુદામા કેવલા, અરે કૃષ્ણ તું મારો મિત્ર કહે છે? અરે તું કે રાજાનો કુંવર, હું કે એક બ્રાહ્મણ. મિત્રતા તો બરાબરના લોકોમાં હોય છે કૃષ્ણ. નહીં, કોણ કહે છે બરાબરના લોકોમાં મિત્રતા હોય છે? અરે સુદામા, મિત્રતા તો એક હૃદયનો ભાવ છે, લગાવ છે. એ રૂપિયા કે સંપત્તિ જોઈને મિત્રતા થોડી હોય છે. મિત્રતા બીજી જનતા છે સુદામા. તું ચિંતા ના કર, મેં તને મિત્ર કીધો છે, તું મિત્રતા નો નિભાવત ચાલશે, હું મિત્રતા નિભાવીશ. હું નિભાવીશ. ગુરુકુલ में छुटा दिया साहेब. सुदामदेव ने છે ને કનૈયાના आज भागना दाढ़िया खाला, ये श्राप दाढ़िया था. द्वारकाधीश जी पहले से सुदामा ने मित्रता निभावी दी थी. श्राप दाढ़िया खाला. जो मारो कन्हैया श्राप दाढ़िया खाશે તો કન્હૈયા દરિદ્ર થઈ જશે. અને કન્હૈયા તો રાજા બનવાનો છે. જો રાજા કર્યું તો જ્યાં સુધી પ્રજાને કર્યું થતા વાર લાગતી નથી. અરે હું તો બ્રાહ્મણ છું, 4 ઘરમાં વિદ્યાવૃત્તિ વધારે કરી લઈશ. અને મારા મિત્ર જો દરિદ્ર થઈ જશે તો પ્રજા દરિદ્ર થઈ જશે. બેને છૂટા થયા. સુદામા પોરબંદર નગરી ગઈ છે. અને કન્હૈયા આ ચક્રવર્તી રાજા થયા છે. શ્રી શ્રી 1008 શ્રી દ્વારકાધીશજી મહારાજ. લાંબો નામ થયો છે. દરિદ્રતાનો સમય આવ્યો. સુદામાની પત્ની નામ છે સુશીલા. બહુ સુશીલ મનવાળી છે. એટલી પરિસ્થિતિ હોવા છતાં, દરિદ્રી હોવા છતાં પોતાના પતિનો અપમાન કરતા નથી. એ સુશીલા છે, સુશીલ મનવાળી છે. છોકરાને ભૂખે સવડાવી દે છે. શાંતો નથી, તમારા બાપા કાલે બહુ સુંદર મધુકરી લઈને આવશે, ભોજન લઈને આવશે, પાણી પીને સંતોષ પમાડી દે. બીજા દિવસે પણ કઈ મળ્યો નહીં.
પાણી પીને સુવડાવ્યા વિધાતા ને ધિક્કારવા લાગે એ વિધાતા એવી ધરિત્રી કોઈને ન દેતા અને ધરિત્રી દીવો તો કોઈને ન દેતા અને અમે ભૂખ્યા રહી લઈએ તો મારા છોકરાને કેમ ભૂખ્યા રાખે અને રડતા રડતા કહેવા લાગ્યા કે હે નાથ મેં સાંભળ્યું છે કે ધરિત્રીમાં કોઈ આપણો મિત્ર હોય તો સાયક ભૂત થાય તમારો કોઈ મિત્ર નથી जब मित्रताની વાત યાદ આવી ત્યારે કન્યાની યાદ આવી કે સુદામદેવ અને મોડા ત્રિવેદી તો મારો એક બાર સખા છે તેમનું નામ કૃષ્ણ છે સુશીલા જોતા હો દ્વારકાનો દેશ આપણો મોટો રાજા પણ જે અંદર હતો એ બહાર આવ્યો સોનાના ઢગલા પર બેસીને રડો છો અને કીધું એકવાર તમારા મિત્રોને મળવા જાવ બસ હવે કીધું હું મારા મિત્રોને બસ મળવા જાઉં કદાપી નહીં મારા મિત્રોની પાસે માંગવા જાઉં કે ના તો માંગવાનું નથી કહેતું હું તો તમારા મિત્રોના દર્શન કરવા જાઉં તો હું તો સમાધિમાં દર્શન કરી લઉં છું મારે કઈ જવાની જરૂર તમે તો કરી લ્યો છો તમે મારે માટે દર્શન કરવા જાઉં હું કેમ કરું સુદામાજી સમજી ગયા કહેવા લાગે હું તો જઈશ તો કરું પરંતુ મિત્રને ઘરે ખાલી હાથ તો જવાય નહીં એક મિત્રને ઘરે છે એક પિતાને ઘરે એક ગુરુને ઘરે અને ભગવાનને ઘરે આ ચાર સ્થાન એવા છે ખાલી હાથ કોઈથી જવાય કઈ કઈ સોગાત લઈ જાવ આપણે આગલા દિવસે ફોન થઈ ગયો ભાઈજી હું આવું છું અને ભાઈને છોકરાને ખબર પડે ને ભત્રીજાને ભૈવા આવવાના છે કઈક લાવવાના છે અને ભૈવા તો આવ્યા ટન પાલે મદન ગોપાલ છોકરા જોતા રહે માયા ભૈયા આવ્યા પણ કઈ લાવ્યા છોકરા સાહેબ ભગવાન સ્વરૂપ છે ભલે 50 રૂપિયાનો રમકડો લઈ જાવ 50 રૂપિયા ખાવાનું તો મોજમાં આવી મારા ભૈયા આવ્યા અને આ લાવ્યા એવી રીતે મિત્રને ઘરે પણ ખાલી હાથ ન જવાય છે સુશીલા બહુ તૈયાર છે 3 ઘરમાં 3 મોટે તાંદુલ લઈ અને નવા રૂમાલમાં બાંધ્યા અને ફાટેલા રૂમાલમાં ગંદા રૂમાલ બાંધીને દઈ દીધા સુદામાને જે ધોતી પહેરી રાખી છે ને એ વીટી રાખી છે એક છેડામાં બાંધી સાડમ લગાડીને લાકડી ટેકે ચાલવા મળે હે કૃષ્ણ કરતા જાય છે सुख में सुमरण सब करे पर दुख में करे ना कोई साहेब पर जो सुख में सुमरण करे तो दुख आए યાદ તો વ્રત લઈ લીધું સાહેબ સુદામાને વિચાર કરો આવી કપરી પરિસ્થિતિ હોવા છતાં 5 ઘરમાં વિચારવૃત્તિ કરે છે છટા કરે જતો અને એક ગાયને ધોઈએ ને એટલી વારે ઉભા રહીએ છે એક ગાય કેટલી 10 થી 15 મિનિટમાં છે ને ધોઈ લે કોઈ દિયે તોય તથાસ્ત તોય આશીર્વાદ અને નો દિયે તોય આશીર્વાદ ચાલતા થઈ જાય અને સૂર્ય અસ્ત થઈ જાય એના પહેલે આપણે ખૂટવાડી દેવાનું કાલ માટે કઈ રાખવાનું એને કહીએ જયા કુદરત એવું વ્રતનું પાલન કરે સુદામા કેટલી પરિસ્થિતિ હોવા છતાં છે ને રૂપેશભાઈ તેરૈયા આ મહિલામાં જે જેટલી મહિનાની જે બહેનો હોય ને એના સાર્વજનિક બધા આપણે એટલે ના જીના દાદા કામ કરતા હોય ને બધા એ બહુ સરસ જે મા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના જે બહેનો છે તેમાં પ્રમુખ શ્રી એવા નૈનાબેન ગોયલ તેમજ એના સખી મંડળ જે ફાઉન્ડેશનના બહેનો છે તેમના આ મા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના જે અદા છે એ રૂપેશ હતા અહીંયા પધાર્યા છે એમાં જોરદાર તાળીઓ ગણગણાટથી વધાવશે તેરૈયા પરિવાર છે એક મારા પરમ મિત્ર વિજયભાઈ તેરૈયા છે એને તો ટાઈમ નથી ને કઈ આવત તો આ તેરૈયાના જે યાદ આવ્યો ત્યારે રૂપેશભાઈ તેરૈયા અહીંયા પધાર્યા છે હા નકા મારા એક પરમ મિત્ર પણ વિજયભાઈ તેરૈયા પણ છે એ પધાર્યા નથી પરંતુ રૂપેશભાઈ અહીંયા હતા આ મા ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં પણ ખૂબ સેવા દઈ રહ્યા છે વાહ વાહ વિજયભાઈ મામા છે મામાને ભાડા ભાઈ થઈ ગયા છે કે શાસ્ત્રી વિજયભાઈ છે મારા મામા શ્રી થાય અને 100 બાણા અને એક મામો બહુ સરસ વિજયભાઈ તો મારા પરમ મિત્ર છે એને તો
હા માઇક દે ભાઈ માઇક. તો ભાઈ ધ્યાનથી સાંભળજો બધા. કેમ માઉન્ટ કરી રાખ્યું છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. શ્રીમદ ભાગવત શબ્દાજ્ઞાન યજ્ઞ જે આપણને વ્યાસ સ્વરૂપે આ કથાનું રસપાન કરાવે છે એવા મોટા વડાડા વાળા મુખિયાજી, આચાર્ય વક્તાશ્રી દિલીપભાઈને મારા વંદન, વ્યાસપીઠને મારા વંદન. માં સરસ્વતી જેના કંઠમાં બિરાજે છે એવા માં શાસકના ઉપાસક જે સંગીતવાળા ભાઈઓ છે એમને મારા વંદન અને વિપ્રવૃંદને મારા વંદન. તેમજ આપ સૌ બિરાજમાન સર્વ શ્રોતાજનો આપના હૃદય સ્થિત ભગવાન શ્રી કૃષ્ણ આપના હૃદયમાં સ્થિત છે એવા આપ સૌને બધાઈને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ખૂબ સુંદર રામ પાર્કની અંદર રામ અને કૃષ્ણનું મિલન. આ દિવ્ય ભાગીરથી ગંગાનો પ્રવાહ આપ સૌના આંગણે શ્રી મા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. સમયની સાથે ધારા વહેતી જાય છે. તમારે શાસ્ત્રીજીના મુખે તમે આ કથા શ્રવણ કરી રહ્યા છો. 8 દિવસ કેમ પસાર થઈ ગયા એ ખબર પણ નહીં રહે. અને આજે જ્યારે સુદામા ચરિત્રનું પોતે વ્યાખ્યાન કરી રહ્યા છે, આમ તો કથામાં વિક્ષેપ કરવો એના માટે હું આપની પાસે ક્ષમા ચાહું છું, કારણ કે કથાનો નિયમ છે કે કથામાં ક્યાંય પણ જઈએ ત્યાં વિક્ષેપ ન થવો જોઈએ. પણ આપનો અનુગ્રહ હોવાથી, શાસ્ત્રીજીની આજ્ઞા અનુસાર હોવાથી જ હું બે શબ્દ બોલી શકું છું. આજે તો હવે રૂક્ષ્મણી અને દ્વારકાધીશજી પધારી રહ્યા છે, તો કોઈ નજર લગાડી દેતા નહીં અને બધા એક સાથે જય ઘોષ કરજો. શ્રી શ્રી 1008 શ્રી દ્વારકાધીશજી મહારાજ રૂક્ષ્મણી સાથે પધારી રહ્યા છે. રૂક્ષ્મણી મહારાજ હા સાહેબ સુદામદેવ સાહેબ પોરબંદર ને દીધી લાકડી ટેકે નીકળે છે. હે
હે કૃષ્ણ કરતા કરતા જાય છે. પગમાં સાહેબ પગરખા નથી, વિચાર કરો. માતા ઉપર પાઘડી નથી. એટલી ગરીબી છે. એક જે ધોતી પહેરી રાખી છે ને એ ઓઢી રાખી છે. તો હાય હાય કરતા નથી, હરી હરી કરે છે. હરી હરી કરે છે. લાકડી ટેકે 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 ચાલતા જાય અને કૃષ્ણ સ્મરણ કરતા જાય. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. हे चले श्याम सुंदर से मिलने सुदामा गाते चले हरे कृष्ण हरे राम. गाते चले हरे कृष्ण हरे राम. हे चले श्याम सुंदर से मिलने सुदामा. हे चले श्याम सुंदर से मिलने सुदामा. हे हरे कृष्ण हरे कृष्ण हे हरे कृष्ण हरे कृष्ण. और कहता है हे द्वारकाधीश, तुमने तुम्हारी नगरी की इतनी चट्टी बनाई हुई थी. भगवान सब साला पड़ी है. चलते चलते मुझसे पूछा. चलते चलते मुझसे पूछा. मेरे पाँव के छालों ने, मेरे पाँव के छालों ने बस्ती इतनी दूर बनाई. बस्ती इतनी दूर बनाई. दिल में बसने वालों ने, दिल में बसने वालों ने, दिल में बसने वालों ने. चले श्याम सुंदर से मिलने सुदामा. चले श्याम सुंदर से કેટલાક દિવસ પર્યંત સાહેબ દ્વારકાપુરીના દ્વાર ઉપર આવ્યા અને દ્વારપાલોને કહેવાય ભાઈ આ ઈ દ્વારકાપુરી છે. હા, ઈ દ્વારકાપુરી છે. અહીંયાના રાજા કોણ છે? અહીંયાના રાજા તો શ્રી શ્રી 1008 શ્રી દ્વારકાધીશ મહારાજ. આવડો મોટો લાંબો નામ છે. એમ કે સાહેબ જયારે પાટેથી ગાડી ઉતરી જઈ ને ત્યારે માધવદાસ ને તો માધવ થઈ ગયો. હે માધા હે. અને જયારે આ મણિરામ આવે ત્યાં માધવદાસ થાય. હે માધવદાસ. क्या कृष्ण और क्या श्री श्री 1008 श्री द्वारकाधीश जी महाराज. द्वारपालो ने कहवा लगे अरे द्वारपालो मारा कन्या थी क्यों के एक मिलने सखा बदनसीब आ गया. अरे द्वारपालो और कन्हैया से कह दो. अरे द्वारपालो कन्हैया से कह दो. मिलने सका बदनसीब आ गया है. मिलने सका बदनसीब आ गया है. भटकते भटकते जाने कहाँ से तुम्हारे महल के करीब आए. तुम्हारे महल के करीब आए. ना सिर पर है पगड़ी. एक बार मैंने तो धक्को मार दिया. तू आने कलिया मित्र आगे क्या तारा जेवा तुम तो साइड आए. बीजा द्वार पर के भैया जाओ एक बार जय कियो. ना सिर पर है पगड़ी तन पर है जामा. बता दो कन्हैया सुदामा सुदामा.
પલકતા નથી, માતા ઉપર પાઘડી નથી. શીશ પગાડો જલાલમ પર, શીશ પગાડો જલાલમ पे, तेरे आए बसे कहीं गाना, आए बसो कहीं कहीं गाना, तू जाने आए बसो कहीं गाना, प्रभु जाने आए बसो की गाना, मोती पटी लुपटी दुपटी, मोती फटी लुपटी दुपटी, और पाए उपान की नहीं, पाए उपान की नहीं क्षमा, पूछत दिल दयाले को धामा, पूछत दिल दयाले को धामा, बतावा तेरा बेनो नाम सुदामा, बतावा तेरा बेनो नाम सुदामा, हे द्वार करो मुझ दुर्लभ को, द्वार करो मुझ दुर्लभ को, गायो जग सो वसुधा अभिरामा, गायो जग सो सुधा अभिरामा, पूछत दीन दयाले को धामा, पूछत दीन दयाले को धामा, बतावा तेरा बेनो नाम सुदामा, बतावा तेरा बेनो नाम सुदामा. अरे सुदामा नाम सामने तो द्वारकाधीश ने कान पड़ा है भैया. सुदामा उमरना पड़ी गया साहब. अरे भगवती मोती ने भैया सुदामा है भैया तो बेटी पड़ा है. सुनते ही सुनते ही गोरे चले आए मोहने, लगाया गले से सुदामा को मोहन, मोहने लगाया गले से सुदामा को मोहने. सुनते ही गोरे चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन. सुनते ही दौड़े चले आए मोहने, लगाया गले से सुदामा को मोहन, मोहन लगाया गले से सुदामा को मोहन. हुआ लक्ष्मणी को बहुत ही अचंभा, हुआ लक्ष्मणी को बहुत ही अचंभा, मेहमान के साथ गरीबा गया है, ये मेहमान के साथ गरीबा गया है. बराबर में अपने सुदामा बिठाए, चले आंसुओं से सामने बुलाए, चले आंसुओं से सामने बुलाए. बराबर में अपने सुदामा बिठाए, चले आंसुओं से सामने बुलाए. बराबर में अपने सुदामा बिठाए, चले आंसुओं से सामने धुलाए, धुलाए चले आंसुओं से सामने धुलाए. गवेरा हो प्यारे, जरा फिर सुदामा है खुशी का समय निकट आ गया, हे खुशी का समय मेरे निकट आ गया, खुशी का समय આ સાહેબ સુદામાનું નામ પડતાની સાથે દ્વારકાધીશ દોડવા મળ્યા. ભાગમાંથી સાહેબ સોનાની મોજડી ઉતરી ગઈ, ફોડો પડી ગયો અને રૂકમણી જોતા રહી ગયા, આ કેવા મહેમાન આવ્યા છે. સેનાપતિ પાછળ દોડવા લાગ્યા, ભેટી પડ્યા છે. ભૈયા કૃષ્ણ ભૈયા સુદામા ભૈયા સુદામા પોતાના સિંહાસન પર બેસાડ્યા અને ખૂબ શરણના પાલન કરે છે. શરણ દુબળાવ્યા
અને સુંદર વસ્ત્રો પહેરાવ્યા. પગમાં કાંટો હતો એ ખેંચ્યો સાહેબ રુદ્ર નીકળે એટલા નેત્રોથી અશ્રુ મારા ગોવિંદના નીકળે. નવા કપડા ધારણ કર્યા, સદા સમય ભોજન કર્યા. બીજા દિવસનો સવાર થયો અને ખૂબ પરસ્પર અહીં નાસ્તો પાણી કરી વાતો કરવા લાગ્યા. ભૈયા આપણે કેટલા દિવસ પછી મળ્યા છે. હાલો હાલો સુંદર ભાવ આપણે સાનિધ્યમાં હીણાબેન મનસુખભાઈ કનેરિયા જિલ્લા ગ્રાહક સુરક્ષા ના પ્રમુખ શ્રી અહીંયા પધાર્યા છે તથા મનસુખભાઈ કનેરિયા પણ અહીંયા પધાર્યા. ખૂબ સાધુવાદ, ધન્યવાદ. પધારો. હીરાબેન તેમજ મનસુખભાઈ કનેરિયાને જોરદાર તાળીઓનો ગણગણાટ બજાવજો. પોતાનો કિંમતી ટાઈમ નીકાળી આમંત્રણનો ભાવ માન રાખીને પધાર્યા. કોઈ પણ ગ્રાહક સુરક્ષાની કોઈ ફરિયાદ હોય તો મનસુખભાઈ કનેરિયા અને હીનાબેન ને પકડી હોય. હીનાબેન છે ને, નામ યાદ રાખો. બહુ સેવા ભજવી રહ્યા છે. હા, જાગતે રહો એવા જિલ્લા ગ્રાહક સુરક્ષા ના પ્રમુખ શ્રી હીનાબેન તેમજ મનસુખભાઈ કનેરિયા પધાર્યા. ખૂબ સાધુવાદ. ખૂબ પરસ્પર વાતો કરવા. ભૈયા આપણે કેટલા દિવસ પહેલે મળ્યા હતા. પરસ્પર આજે દ્વારકાધીશજી અને સુદામાજી વાત કરવા લાગ્યા કે ભૈયા તમારા લગન વગન થયા કે નહીં? ભૈયા તમારા લગન વગન થયા કે નહીં? દ્વારકાધીશજી કહેવા લાગે ભાઈજી, ઓલા દ્વારકાધીશજી પૂછવા લાગે ભૈયા સુદામા તમારા લગન વગન થયા કે નહીં? બોલો ચાલુ તો કરો. હાલો भैया तुम्हारा लगन वगन थे कि नहीं? लगन हो गए तो आप इतनी तो है. सुदामा जी कहा भैया लगन થઈ ગયા, 4 છોકરા પણ થઈ ગયા, પણ મારી થઈ નહીં, મારા છોકરી મારી થઈ ગયા. દ્વારકાધીશજી કેવલ લગન થઈ ગયા, 4 છોકરા થઈ ગયા. મને આમંત્રણ પણ ન દીધો. હા, મને આમંત્રણ ન દીધું તમે. પણ એ કઈ છે જ નહીં. હે, એ કઈ છોકરા છે 4 થઈ ગયા, આમંત્રણ ન દીધું તમે. હા, તમને લગન કરી લીધા, મને આમંત્રણ ન દીધું. સુદામાજી ગડગડા થઈ ગયા. ભાઈજી માફ કરજો, તમારી દ્વારકાપુરી બહુ છંડી અટાણે માન પહોંચો છો અઠવાડિયામાં. હા, પછી સુદામાજી કહેવાના ભૈયા તમારા લગન થયા કે નહીં? ભૈયા તમારા લગન થયા કે નહીં? દ્વારકાધીશજી કહેવાના આ બેસે તમારા બાવી સ્ત્રી છે. એટલી વાર લગન કરી? અરે મેં તો એક વાર એક લગન કર્યો તો આમંત્રણ દેતા ભૂલી ગયો. હા, આ બાવી સ્ત્રી છે બધાય. આ બેસા એટલે બાવી સ્ત્રી છે. એટલી વાર લગન કર્યા. સુદામાજી કહેવાના ભાઈજી મેં તો એક વાર લગન કર્યા, આમંત્રણ દેતા ભૂલી ગયો. તમે તો એટલી વાર લગન કર્યા, એક વાર આમંત્રણ ન દીધું મને. દ્વારકાધીશજી કહેવાના કે ભાઈજી માફ કરજો, હું જયારે પરણવા ગયો હતો ત્યારે મારા બાપુજીને ખબર નહોતી. અને આ રૂકમણી છે ને, આ રૂકમણી બગાડી લઈ કંકોત્રી છપાઈને તમને મળે છે. કંકોત્રી છપા વારો આવ્યો નથી. એટલે સતભામાને બાપુજી બરાબર પરણાવી દીધી. જામવાની ગુફામાં ગયો, જામમાંથી પરણાવી દીધી. હાલતા ચાલતા મારા લગ્ન થઈ ગયા. ભાઈ કંકોત્રી છપાય તો તમને કહું. સુદામા કે ભૈયા મેં તમને આમંત્રણ ન દીધું, તમને મને દીધો નહીં, હિસાબ ચોખ્ખો થઈ ગયો. મારે ભાભીને ને મારા આ ભત્રીજાને કેમ છે? સુદામાજી કે બધે આનંદમાં છે, બધે મોજમાં છે. સાહેબ 3 વર્ષથી છોકરાને ખાધું નથી, વિચાર કરો. તો સુદામાજી કે બધે મોજમાં છે, બધે આનંદમાં. અને દ્વારકાધીશ જોતા રહી ગયા. બાપ રે વાહ, વાહ મિત્ર, વાહ મિત્ર. છોકરાઓને 3 દિવસથી ખાધું નથી તો એ બધે આનંદમાં. પેલું વાતો ના કરે કા પતો જોતા રહી ગયા છે દ્વારકાધીશ. વાહ. પછી દ્વારકાધીશજી કહેવા લાગે ભૈયા તો મારી ભાભીને મારા માટે કઈક સોગાત મોકલી હતી. સોગાતનો વાત આવી ત્યાં તો સુદામાજી રોવા થઈ ગયા છે. બાપરે, આ સોનાની દ્વારકા અને ઓલા કામદોને કેમ કહું? અને આમ સંતાડવા લાગે તો દ્વારકાધીશ સમજી કે ગલગલિયા કરવા લાગે. અને ગલગલિયા કરતા મારી પાસે કઈ નથી, ધરા સાહેબ પોટલી લીધી કઈ નથી, ધરાર છે ચીન લીધી જાય. અને હું તો પોટલી ખોલી લીધી જાય. સુદામા બેટા નથી સાહેબ, આ દ્વારકાધીશ
અને ખોરીને જોઈ સાહેબ સુદામાજી ગડગડા થઈ બાપરે આ તો મને કેમ થયું? અને દ્વારકાધીશ ખોલવા લાગે જો તો ઓહો ચાંદો લાગા મારે 22 કેવા સુંદર સોગાત મોકલી તો મને આ તાંદુલ દેતો ખોલીને જોયું છે આહા સુંદર તાંદુલ સાહેબ અને આ એક મુઠ્ઠી તાંદુલ લઈ અને મુખારવિંદમાં અર્પણ કરવા લાગે છે અને એક લોક અર્પણ કરી દીધું છે हे प्रेम की भूखे हे प्रेम के तंदुल प्रेम के भाव से खाने लगे प्रेम के भूखे प्रेम के तांदुल प्रेम के भाव से खाने लगे हे प्रेम के भूखे हे प्रेम के तंदुल प्रेम के भाव से खाने लगे हैं प्रेम के भूखे प्रेम के तांदुल प्रेम के भाव से खाने लगे एक मुट्ठी में एक लोग एक मुट्ठी में एक लोग सुदामा के भागे में जाने लगे हैं प्रभु ने दिखी एक उदारता तीनों भवन ठहराने लगे हैं दूसरी मुट्ठी में पृथ्वी दूसरी मुट्ठी में लोग का वैभव मित्र को सौंप दिया है तीसरी मुट्ठी लेने लगे जो वैकुंठ को लक्ष्मी ने रोक लिया है अपना निवास विधान में दे रहा अपना निवास विधान में दे रहा ऐसा धनी मेरा पिया है अपना निवास विधान में दे रहा सावधानी मेरा पिया है अपना निवास विधान में दे रहा सावधानी मेरा पिया એક મુઠ્ઠી તાંદુલ લીધા એક લોક અર્પણ કર્યો બીજી મુઠ્ઠી બીજો લોક ત્રીજો મુઠ્ઠી પકડવા લાગ્યા અને ત્યાં તો રૂકમણીજીને હાથ પકડ્યો અરે તમે લંકને રાજા બનાવ છો રાજા કહે પ્રસાદી નહીં નહીં રૂકમણી આજ મને લટાવા દો જતા રહી ઓટલે લઈ એ સમય में સાહેબ વિશ્વકર્મા जी ने આજ્ઞા કરી કે દેવી જેવો રાજમહેલ મારો છે એવો મારા મિત્ર માટે સંપન્ન કરો વિશ્વકર્માજી આજે પોરબંદરમાં આવ્યા અને એવો ને એવો રાજમહેલ છે ને આજે ઉભો કર્યો છે તું કેમ આગળ સુદામાજી 4 દિવસ સુધી રહ્યા તો 5વા દિવસે કહેવા લાગ્યા ભૈયા હવે તો મારે જાવું જોઈએ અગે જાવ ને બાપા કોણ ના પડે કેમ કે દ્વારકાધીશ તમે જો એક દિવસ વધારે રોકશો તો એના દોષ મને પડશે ચાલવા મળ્યા અને દ્વારકાધીશ કહેવા લાગ્યા ભૈયાજી આ ધોતી ઉતારતા જાઓ જૂની ધોતી દીધી સુદામાજી જોતા એ ધોતી નથી આપી શકતા બીજું શું આપશે ભગવાન વિચારે છે કે આવનારી પેઢી જો મારા મિત્રને કલંક લગાડી જો એક નવી ધોતી લઈને દેશો એને તો આવનારી પેઢી કે સુદામાજી ગરીબ હતા દરિદ્ર હતા પોતાના ઘરે ગયા અને ધોતી માંગીને લાવ્યા મને ભલે લોકો બદનામ કરે કલંકિત કરે પણ મારા મિત્રને કોઈ કલંકિત કરે એવું ના એ કૃષ્ણ સુદામા છે સાહેબ એકને પાસે કઈ છે નહીં તો સપનામાં માંગતા નથી અને એકને સર્વસ્વ દઈ દીધો છે તો કાનો કાને ખબર પડવા દીધી વાત એ મિત્ર છે વાહ કોમલબેન વાહ અહીંયા ધર્મન દંડી સાહેબ 7 વર્ષ સુધી કોમલબેન ને બહુ સેવા દીધી છે તેમાં ઘરેથી આજ્ઞા હોય તો સાહેબ સેવા દેવા આવી શકે બાકી નહીં એવા ભાઈ માના આજે જેમ સુદામા અને સુશીલા છે રૂક્ષ્મણી દ્વારકાધીશ છે તો આપણો પ્રતિજીવન ભાઈ માણામાં એવો ભાવ હોય પ્રેમ હોય તો આ સેવાનો કાર્ય કરી શકે કૃષ્ણ કૃષ્ણ કરતા ઉદ્ધવ પ્રાણ
અમારા જાય રે પ્રાણ ભલે જ રહી જાય રે પ્રાણ અમારા જાય રે એવો ભાવ આજે ગોપીઓ જેવો ભાવ સુદામા અને કૃષ્ણ થયો હતો કહેવાનો બસ તાત્पर्य છે મિત્ર ऐसा कीजिए जो झाड़ सरीका હોય जो સુખ में આગળ હોય સાહેબ એવા મિત્ર કૃષ્ણ અને સુદામા થયા છે માત્ર દ્વારકાના લોકોને ખૂબ આશીર્વાદ દીધા છે તો આપણા જે આજની પૂજામાં બેસા છે સુદામાજીનું તિલક કરજો દ્વારકાધીજીનું તિલક કરો અને ખૂબ આશીર્વાદ લેજો ઝડપ રાખજો આજની પૂજામાં બેસા તે આજે આવી જાજો આગળ અને ખૂબ સુદામદેવના આશીર્વાદ લેજો એમ કે સાહેબ જ્યાં દવા કામ નો કરે ત્યાં ભૂવા કામ કરે છે તો જે સુદામદેવ બન્યા છે એ બ્રજવાસી છે તો એના બધા આશીર્વાદ લેજો જે આજની પૂજા બેસા જલ્દી તો વાત થઈ આવ અને બધા આશીર્વાદ લઈ લેજો અને પછી કથા આગળ વધશે આજે તો કથાનો વિરામ થશે કથા ક્યારેક પૂર્ણાવતી થતી નથી વિરામ પામશે અને આવતીકાલે તો વિષ્ણુ સહસ્ત્ર નામના યજ્ઞના દર્શન અહીં આપણને થશે 8 વાગ્યાથી 10 સાડા 10 વાગ્યા સુધી વિષ્ણુ સહસ્ત્ર નામના યજ્ઞ થશે બધા ટાઈમ નીકાળી શકાશે અને આજે કથા વિરામ થઈ જાય અને પછી પોતી યાત્રા થશે જે કોઈને ભાગવત ભગવાનને ઘરે પધરાવવું હોય એ પણ પધરાવી શકે છે બધાની છૂટ છે અને સુદામદેવને ફકીરી વેશ ધારણ કરી લીધું છે હે દ્વારકાનો નાથ મારો હે રાજા રણ છોડ છે એને મને માયા લગાડી હે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી ગાયો નો ગોવાળ મારો દ્વારકાધીશ એને મને માયા લગાડી એ ગાયો નો ગોવાળ મારો દ્વારકાધીશ છે એને મને માયા લગાડી એને फाउंडेशन चैरिटेबल प्रमुख श्री एवं नेनाबेन गोयल ने सुंदर साड़ी पहनाવી રહ્યા છે એવા યોગા કાર્ય લગાતી એવા ભગીરથ સિંહ કન્યા મીનાબાઈ ઉનકે કાર્ય લગાતી લગાવું અને ખૂબ આશીર્વાદ મીનાબેન લઈ રહ્યા છે મીનાબા તો સુંદર સાડી ઉતારી વાહ મનોહર ભાઈ વાહ
ચાર ચાંદ લગાવી દીધા આ મનોહરભાઈ નો સુદામા જેવો ભાવ છે તેમની સોસાયટી में हमने आज થી સેવાજી 10 વર્ષ પહેલા કથા કરી સુદામા બન્યા તો સાહેબ આજે પણ ભગવાન જેવા મિત્ર આ મેળવી મનોહરભાઈ એને જોમ આવી ગયું જેમ સુદામાને જોમ આવી ગયું હમણાં સુદામાને દ્વારકાથી પકડી ઉતારી દીધો એવો જેમ સુદામાને ભાઈ આ કશું તો પ્રસંગ છે કૃષ્ણ જેવા મિત્ર જો આપણા જીવનમાં હોય તો આપણા લોટે અને બારે થઈ જાય તો દરેક કૃષ્ણ જેવો એક મિત્ર જીવનમાં રાખવું આ છોટા છે ને સાહેબ કપડા મેચિંગ નો થાય તો કાંઈ નહીં પણ હેડર મેચિંગ કરજો મારે કપડા મેચિંગ કરવા છે મારા બેલડા મેચિંગ બસ કૃષ્ણ જેવો જો મિત્ર મળે તો અહીંયા મેચિંગ કરજો સાહેબ દરેકના જીવનમાં કૃષ્ણ જેવો મિત્ર લગતાય આશીર્વાદ લઈ રહ્યા છે એના પછી સુંદર સુદામાજી 4 દિવસ સુધી રહ્યા 5મા દિવસે જવા મળ્યા અને પોરબંદર નગરીમાં આવ્યા ત્યાં તો હવે એને રાજમહેલ આવ્યા છે જોતા રહી ગયા સુશીલા 10,000 વાળી સાડી પહેરી હો બ્યુટી પાર્લર કરી સોનાની તાળીમાં સોનાનું દીવું કરી અને આમ આમ આરતી ઉતારવા આવ્યા સુદામાજી પણ ઉડકી શક્યા ને જોડ આપણી લાજ કાઢી એટલે મને કોણ છે તો આખી હું તમારી અડધાની સુશીલા કે આવું છે બધી આખી રાત્રે દેડ છે અરે આ દેડ ના ફેવર ક્યાંથી યાર મારો કોઈ ભાઈ નથી દેડ આવ્યો ક્યાંથી હા આગે દેરજી રાત્રે આવ્યા ને ઉડાવી ગયા ચુનરિયા મોર મુકટ એના શીશ પે સોહે અને પ્યારી મુરલી મેરો મને મોહે અને દેરજી રાત્રે આવ્યા ઉડાવી ગયા ચુનરિયા સુદામદેવ 1 મિનિટમાં સમજી ગયા વાત કૃષ્ણ અરે મારી ધોતી ઉતારી લીધી મને જૂની ધોતી લીધી અહીંયા આ ધનધાનની આજે મકાન બનાવી દીધા મને કાનો કાન ખબર પડવા દીધી અને મારી એટલી ચિંતા છે હવે તારી આ નગરીમાં ઘરે દીધા સુશીલા તને આ રાજ વહીવટ જોતો હતો આજે મને મારો મિત્ર મળી ગયો છે અને એવી ને એવી કુટિયા બનાવી સુદામાને ફકીરી વેશ ધારણ કરી લીધો બાપ અને હે કૃષ્ણ કહીને જીવન વ્યતીત કરવાના એ સુદામદેવ ये मन लागो मेरे यार ये फकीरी में मन लागो मेरे यार फकीरी में मन लागो मेरे यार फकीरी में मन लागो मेरे यार जय सुख पाए कृष्ण भजन में जय सुख पाए कृष्ण भजन में तो सुख ना મને લાગ્યો ફકીરી में મને લાગ્યો मेरे यार फकीरी में મને લાગ્યો मेरे यार हे भली बुरी सबकी सुन लीजिए हे भली बुरी सबकी सुन लीजिए करे गुणगान મને લાગ્યો ફકીરી વેશ ધારણ કરી કૃષ્ણ કરતા ભગવાનને ધામમાં સુદામ એના પછી સુંદર કથા કૃષ્ણ જીવનની આવે છે દ્વારકાધીશજીની બોલો હાલો બોલીએ બાલ કૃષ્ણ કનૈયા લાલ કી જય આજે આપણે સુદામા ચરિત્ર સાંભળ્યું બધાય શાંતિ જાળવજો સાંભળજો બધી સપ્તાહમાં આપણે સાંભળીએ જ છીએ આજ સુધી સાંભળતા આવ્યા ખાલી એક દરિદ્ર બ્રાહ્મણની દરિદ્રતા દૂર નથી કરી સુદામાએ સાંભળજો સુદામા ચરિત્ર સાંભળવાથી આપણા કુટુંબમાં કોઈ ગરીબ હોય પાડોશમાં કોઈ ગરીબ હોય તમને ખબર હોય તો આપણે શરદ પૂનમના દિવસે દૂધ પૌવા મૂકીએ છીએ ચંદ્રના અજવાળા ઉપર
કૃષ્ણ ભગવાને સુદામાને પૂછ્યું હતું કે તારી ગરીબી કેવી છે, મને વાત કર. પણ સુદામાએ હમણાં કીધું ને આપણને કે અયાચક વ્રત હતું. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મેવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિનામ. બ્રાહ્મણ કોઈ દિવસ નિર્ધન ન હોય. બ્રાહ્મણ પોતાની વ્યથા ન કહે એને સાચો બ્રાહ્મણ કહેવાય. વણમાઈ ગુંદે ઘણું દીધું છે માટે મુજને ફિકર નથી. આમ તો હું સમીપે ન આવી શકું, હાથ પકડી તો સ્પર્શ પામી શકું. સત્યનારાયણની કથા સાંભળજો. નિર્ધન બ્રાહ્મણની જે કથા આવે છે 5મા અધ્યાયમાં, એનું એ જ સુદામા બને છે. આપણે સાંભળી છે ને સત્યનારાયણની કથા? તો જે ભૂલાવે વ્યથા એનું નામ કથા. ને સુદામા ચરિત્ર સાંભળવાથી ઘણા એમ કે હવે શું છેલ્લે દિવસે જવાનું હોય, સુદામા ચરિત્ર હોય ને તો આપણને બધાને ખબર છે. પણ મહારાજ, સુદામા ચરિત્ર સાંભળવાથી કોઈ પણની દરિદ્રતા નથી રહેતી. આ મારો સ્વાનુભવ કહું છું તમને. બીજા નંબરમાં તમે જ્યારે દૂધ પૌવા મૂકો છો ને અગાસી ઉપર શરદ પૂનમને દિવસે, ત્યારે સુદામાએ ગોપીઓને કીધું હતું 16,108. અને આપણને બધાને ખબર છે કે દુર્વાસાથી શ્રાપિત હતા રૂક્ષ્મણી, અને દ્વારિકાની બહાર રહેવાનું કીધું હતું દુર્વાસાએ. અને જ્યારે કૃષ્ણએ કીધું ત્યારે દુર્વાસાએ કીધું કે એકેય રાણીથી તને બાળકો નહીં થાય. પણ ભગવાનને બહુ અફસોસ થયો, એક રાણીને તો એવા આશીર્વાદ આપો મહારાજ. અને આ રૂક્ષ્મણી સાક્ષાત લક્ષ્મી અવતાર હતા. અને પછી એને કીધું કે આ તો એકને થાય એવું માંગી લેતું. આ કોણ હતા? દુર્વાસા મુનિ. ફક્ત દુર્વાનો રસ પીને પોતે આખી જીવન દુર્વાનો રસ પીધો છે, સદા ઉપવાસી. મહારાજ એમ કીધું કે જા એક રાણીને તું માગીશ એટલા બાળકો થશે. 16,108 રાણી હતી અષ્ટપટરાણીઓ સહિત, પણ એકઈને બાળકો નહીં થાય એવું કીધું. કૃષ્ણ ભગવાન તો બુદ્ધિશાળી હતા મહારાજ. એને કીધું એકને આશીર્વાદ આપો. અને એકને આશીર્વાદ આપવા માટે દુર્વાસાએ કીધું તું મને શું જમાડીશ બોલ. તો આજે તો મારા ઘરે સુદામ પધાર્યા છે મહારાજ. અને આ ગરીબ બ્રાહ્મણના તાંદુળ, ત્યારે સુદામાની સામે દુર્વાસા એમ કહે છે કે હું કઈ ખાઈશ નહીં, પણ તું એક કામ કર, આજે દૂધ અને તાંદુળ પૌવા બે ઉપર મૂક અને શરદ પૂનમને દિવસે તમે રાસ રમો. અને ઈ રાસની અંદરથી ચંદ્ર ભગવાન જે પ્રકાશ આપશે ને, દધિ શંખ તુષારાભમ શિરોધારણ સંભવમ નમામિ સચિનમ સોમમ સંભવ મુરકુટ ભૂષણમ. મહારાજ આ ચંદ્રનો રસ હું પીશ, કારણ કે હું તો ઉપવાસી છું. પણ ઈ દિવસે તાંદુળ મૂકાતા. સમજાઈ ગયું? એટલે આપણે મૂકીએ છીએ. દરિદ્રતા ન રહીએ. સુદામા ચરિત્ર સાંભળજો. અને આવા અનેક ચરિત્ર સાંભળવાથી આપણા પુણ્ય બળ હોય તો જ આ સુદામા ચરિત્ર સાંભળવું મળે. ખૂબ ખૂબ સાધુવાદ. આજે પણ જીવનમાં જો કૃષ્ણ જેવો મિત્ર મળે, જીવન ધન્ય બની જાય. દરેકને જીવનમાં એક કૃષ્ણ જેવો મિત્ર રાખજો બાપ. નકર તો તાળી મિત્ર 100 મળે અને શેરી મિત્ર 1000. જામે સૌતો ગુલામી એ સૌતો લાખન में एक बार ભલે ગરીબ હોય તો ચાલશે, દરિદ્ર હોય તો ચાલશે, પણ નવડી વૃત્તિનો રાખતા નહીં. मैं तो ऐसा कीजिए जो ढाल सरी का हो, सुख में पाछा और दुख में आगे हो, ये तो मित्र है. खूब खूब आनंदથી ભગવાનને ધામમાં સુદામદેવ પધાર્યા. એના પછી ભગવાનને રૂક્ષ્મણી અને સત્યભામાનો અહંકાર દૂર કર્યો. કેમ કે રૂક્ષ્મણીજીને પોતાના સ્વરૂપનો અહંકાર હતો, આવી રીતના ન હોય. આમાં વિડીયોમાં બધું આવે. અને સત્યભામાને સંપત્તિનો અહંકાર હતો. અને જ્યાં અહંકાર હોય ત્યાં ભગવાન રહેતા. ભગવાનની લીલા કરી સાહેબ. भगवान रात सोता था सोता सोता रात्रे भेज मंडल में मारा प्रभु निकुंज मन में जाता रहा. राधा रानी ने મળ્યા અને રાધા રાની ની માતા શ્રી લલતાજી ने केवल लगे हे ललते राधा रानी ने सोली लाओ क्या गया निकुंज मन में ललता सकी गया. हे राधे करवा लग्या. तुम्हारी माता श्री बुलावी રહ્યા છે તો દોડવા મળે છે રાધા રાની. અને કણિયા પાછળથી હે કૃષ્ણ કરવા લાગ્યા.
રાત્રિના 2:30 વાગ્યા છે સાહેબ. રૂકમણીજીના નેત્રો ખોલી ગયા અને શંકા કરી આ રાધા છે કોણ? સવાર પડવા દી બધી વાત કરી કે આ રાધા કોણ છે. રાત્રિ 2:30 વાગે તમે હે રાધે હે રાધે હે રાધે કરતા હતા. રાધા છે કોણ? ભગવાનને કહી દીધું રૂકમણી રાધા તો રાધા છે. નહીં મને બતાવો કે રાધા છે કોણ. બાકી સમય આવશે તેથી બતાવશે. ભગવાને બીજા દિવસે લીલા કરી દીધી અને સવારના પહોરમાં જાગ્યા અને માથાનો દુખાવો કરો હુઈ મારી હુઈ બાપા કરવા લાગ્યા. લાવો ચા લાવો. હલો શ્રી રામ. બધાય રાણીઓ કોઈ બામ લગાડે કોઈ માથો દબાવે और एक माथा નો દુખાવો અને એક પેટ નો દુખાવો એનો કોઈ ડોક્ટર જોઈ નહીં મળ્યો. જો આજો દુખાવો હોય તો ઘર ઉપર ટીકડીમ ગયો અને ખોટો ભલે ડોક્ટર રૂકમણજીને નારદજીને છે સ્તુવર કર્યો. નારદજી પધાર્યા. નારાયણ કરતા ભગવાનને કહી દીધો હે અહંકાર છે ને અહંકાર દૂર કરવાનો છે. અને નારદજીને 1 મિનિટમાં કહી દીધો હે રૂકમણી ભગવાનનો માથાનો દુખાવો એમને દૂર થશે નહીં. કેમ કે એને માતાની દવાની જરૂર નથી, દુવાની જરૂર છે. કેમ જ્યારે ભગવાન ગોકુળ ધામમાં હતો ત્યારે એવો માથો દુખતો ત્યારે જશોદા મૈયા કોઈ વેદને નહોતા બોલાવતા. એ બ્રજની રજ લઈ અને એના મસ્તક ઉપર લગાડતા ને 1 મિનિટમાં માથો દુખાવો દૂર. તો આજે તમારામાંથી કોઈ પણ રાણી બ્રજની ગોપીજનનો ભાવ રાખીને તમારે ચરણની જો રજ ભગવાનને મસ્તક લગાડશે તો એનો માથાનો દુખાવો 1 મિનિટમાં દૂર થઈ જશે. અને બધા ગોપીજનો જોતા રાણીઓ જોતા રહે કે બાપુ આ મારા પતિ છે, હું એ પત્ની છું. જો આપણે એને ચરણની રજ લગાડશું તો આપણે સીધા નરકમાં જવું પડશે. આપણે નરકમાં જવું. બધા રાણીઓ પાછા હટી ગયા છે. રૂકમણીજીને રાત્રિની વાત યાદ હતી. નારદજીને બોલાવ્યો કે નારદજીને પૂછવા લાગ્યા કે હે નારદજી આ રાધા રાણી કોણ છે? તમે ઓળખતા ત્યારે બ્રજની લલી છે, જસવંતજીની લલી છે. એનું નામ તો રાધા છે. જો રાધા રાણી ચરણની રજ દિયા નતો તો ગાય માતો ઉતરી ગુલામને નારદજીને સંગણ કર્યો. રાધા રાણી પધાર્યા અને રૂકમણીજીને કીધું કે આ તમારા પ્રભુના દુખાવો બહુ જોરથી થાય છે અને સમાચાર મળ્યા છે કોઈ બ્રજની ગોપીઓ ચરણની રજ દિયે તો માતાનો દુખાવો થઈ જાય. જીવન થઈ ગયા સાહેબ. મારા ગોવિંદનો દુખાવો 1 મિનિટ ચરણની રજ લીધી સાહેબ. કહે રૂકમણી જાઓ. રૂકમણી કહેવા તમારે નરકમાં જવું પડશે. તમે જો ચરણની રજ દેશો તમારે નરક ભોગવવું પડશે. રાધા રાણી હસવા લાગે હે રૂકમણી જો આ ચરણની રજથી મારા પ્રભુનો જો દુઃખ દૂર થતો હોય તમારે 1 જન્મ નહીં, 2 જન્મ નહીં, 3 જન્મ નહીં, બલ્કિ 7 જન્મ સુધી હું નરક ભોગવવા તૈયાર છું. મારા ગુરુનો દુખાવો જોતા રહી ગયા. એ તો પ્રેમ છે. પોતાના પ્રેમીના સુખમાં સુખ માને, પોતાના પ્રેમીના દુઃખમાં દુઃખ માને. એ પ્રેમી છે. બાકી તો બધી વાસના છે. બાકી સ્વાર્થ વરેલી જિંદગી. ભગવાનને માનતા નથી ક્યાં દુખાવો સાહેબ ભેટી પડ્યા રૂકમણીજીને રાધા રાણી. અને બધા કરતા વર્ચસ આજે રાધા રાણી ને બધું અને બધા રાણીઓ ઈર્ષા કરવા લાગી. ભગવાન સમજી ગયો બાપરે આ તો રોલ નંબર લાગી ગયો અને ભગવાનને મુખારવિંદ નીકળી ગયો કે આજે તો મારે બ્રાહ્મણ ભોજન કરાવવાના છે. મારે કેટલી વાર લગન થયા કોઈ બ્રાહ્મણ ભોજન કરાવી ગયું. રૂકમણી બહુ રાજી હતી. અમારી કેટલા દિવસની મનની ઈચ્છા હતી સાહેબ વર્ષે 1 વાર છે ને બ્રાહ્મણ ભોજન ચોક્કસ કરાવી દઉં. બીજું તમે કઈ કરો કે ન કરો. એક સત્યનારાયણની કથા કરી દેવાનું અને એક નાનકડો યજ્ઞ કરી દેવાનું. કોઈ પણ દેવને કે દેવીને આગળ રાખી એને નાનકડો યજ્ઞ કરો વર્ષે 1 વાર અને 1 વાર બ્રાહ્મણ ભોજન કરાવી. આ 3 કામ તો વર્ષે 1 વાર કરાવી દેવાનું. અને આ તો ફર્સ્ટ ડે છે સાહેબ. આજે 2025 નો દિવસ છે. કેટલા વર્ષો છે ને જતા રહ્યા पर पशु पक्षी किन्नરની જેમ આપણે જીવન જીવ્યું, ખાધો પીધો, મોજ મજા કરીને જતા રહીએ, એનો કોઈ મિનિંગ નથી સાહેબ. તમે કેટલા વર્ષ જીવો છો એનો કોઈ મહત્વ નથી સાહેબ. કેમ કે જે ભક્તિ કરતા હોય એની મરવું પડે છે, નથી કરતા એ મરે છે. તમે કેટલા વર્ષ જીવો છો એનો કોઈ મિનિંગ નથી સાહેબ.
પણ જેટલા વર્ષ જીવો છો, જેટલા દિવસ જીવો છો, એટલા દિવસ તમે કરો છો શું? એક એક દિવસનું ધ્યાન રાખો, એક એક ક્ષણનું ધ્યાન રાખો કે આજનો દિવસ મારો જતો રહ્યો, આજનો દિવસ મેં શું સત્કર્મ કર્યા, શું પુણ્ય કર્મ કર્યા, મારી વાણીથી, મારી કાયાથી કે મારી મનથી કોઈને એમને દુભાવ્યા નથી. એક એક દિવસનું ધ્યાન રાખો સાહેબ, તો આપણો પ્રતિફળ મંગલમય થશે. કોઈ 60 વર્ષના થઈને મરે, કોઈ 80 વર્ષના, કોઈ તો 102 વર્ષના, એનો કોઈ મિનિંગ નથી. કેમ કે ભૂખ, તરસ, ભય, નિંદ્રા, મેથુન એ પશુ પક્ષી પણ કરે છે, આપણે પણ કરીએ. આપણને કઈ નવીન માં કઈ કરતા, આપણે માનવ શરીર મળ્યું છે. માનવ શરીર में ભગવાને એક્સ્ટ્રા બુદ્ધિ દીધી છે. એક માનવ શરીર એવો છે કે અમે આપણે ભગવાનની પ્રાપ્તિ કરી શકીએ, બાકી બીજી એવી નથી. તો માનવ શરીર જો આ મેળવ્યું હોય, જે વાતો વાતોમાં બધો ઇતને જાતા કરી દઈએ, એનો કોઈ બી નહીં. આ શરીર પછી ક્યારે મળે કઈ નક્કી થોડી છે. તેથી પ્રત્યેક ક્ષણનું ધ્યાન રાખો. તો આ 7 વર્ષની કથામાંથી થોડો કોઈ તમારા જીવનમાં ઉતારશો તો તમારો વેડો પાર થઈ જશે. એટલે ભગવાનને ગોતવા જશો તમને ક્યાંય મળવાના, ક્યાંય નહીં મળે. કલિયુગ કેવલ નામ આધારા, સમર સમર નર ઉતરે પારા. ભગવાનને નામ રૂપે દોરીને પકડો અને આ ભવસાગર સમુદ્રથી છે ને તમે પાર ઉતરો. બાકી કરોડો કરોડો રૂપિયાનું દાન કરશો તો તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થશે, ભગવાનની પ્રાપ્તિ નહીં થાય. ઉપવાસ કરશો તો તમારું શરીર પવિત્ર થશે, નિરોગી થશે. ઉપવાસ કરવાથી જો ભગવાન મળતા હોય તો બધે 25 દિવસ નો કરે, મહિનાથી. ભગવાનની પ્રાપ્તિનો કોઈ સાધન હોય, સુખ શાંતિનો કોઈ સાધન હોય તો ભગવાનનો ગુણાનુવાદ છે. નામ રૂપે દોરીને પકડો અને આ ભવસાગરથી પાર ઉતરો. મફતની દવા કરોડો રૂપિયા દાનમાં દઈ દો, તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થશે, પણ આંતરિક શાંતિ તમને નહીં મળે. આંતરિક જો શાંતિ જોતી હોય તો જેટલો થઈ શકે ભગવાનનો ગુણાનુવાદ કરો અને કરાવો. કેમ કે કલિયુગ કેવલ નામ આધારા, સુમર 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 નિર ઉતરી પારા. કલિકાલમાં તો સાહેબ આ આપણને ખૂબ સહેલો અને સાધ્યો ઉપાય બતાવ્યો. બીજું કઈ ન કરી શકો તો કઈ નહીં, પણ ભગવાનનો જેવો તેવો નામ, જેવા તેવા ટાણે એવો થોડી કે તમે આપણે સવારે 4 વાગે મળ્યું નહીં. काम करते रहो, नाम जपते रहो तो जीवन सुधर जाएगा साहब. भगवान नाम નો કોઈ ટાઈમ ટેબલ છે જ નહીં. ઉઠતા, ચાલતા, ગાતા, પીતા, સોતા, ગોપીજનોની જેમ. કેમ કે ગોપી ઇતિ પીવત ઇતિ કૃષ્ણ નામ ઇતિ. અને એક મંતી છે જો સત્યભામાનો સાહેબ અહંકાર દૂર કર્યો અને નારદજીને ભોજન કરાવ્યા સત્યભામાને. અને ભગવાનને લાગ્યું તમારે જે માંગવું હોય એ માંગી લેજો. અને ભગવાને આમ ઈશારો કર્યો, ત્યાં તો ભોજન કરી લીધા. પછી સત્યભામા દક્ષિણા દેવા ગયા, ત્યાં તો નારદજીને છે ને હાથ જોડી કરાવી અને દ્વારકાધીશજીને માંગી લીધા છે. આમ હાથ જોડી દે, દ્વારકાધીશજીનો હાથ પકડીને ચાલતા થયા છે નારદ. ત્યાં તો રૂકમણી ને બધા રાણીઓ વેવલ થઈ ગયા, આડા ઉભા રહી ગયા. નારદજી માફ કરો, સત્યભામાથી ભૂલ થઈ ગઈ, કોઈ પતિને દાનમાં દેતા હશે કે નહીં? મેં હાથ જોડી કરાવી છે. નતમસ્તક થઈ ગયા સાહેબ રૂકમણી માતા અને કહેવા લાગ્યા, નારદજી કોઈ એવો ઉપાય કરો જેથી આપણો આ સંકલ્પ પૂરો થઈ જાય અને મારા દ્વારકાધીશ પણ થઈ જાય. નારદજી કહેવા લાગ્યા, એનો એક જ ઉપાય છે. રાજવામાં છે બેસાડી એને જો ભારોભાર સોનું જે દઈ દો તમારે દ્વારકાધીશની કઈ પડી નથી. સત્યભામા કહેવા લાગ્યા મંજૂર છે. એને તો અહંકાર હતો સંપત્તિ, એમ જ કર્યું સાહેબ. દ્વારકાધીશને એક પરિણામે રાખ્યા. સત્યભામાને દાસીઓને કીધું, જાઓ દાસી. પણ ત્રાસ પે ત્રાસ રાખવા મળ્યા સોનાના. જેટલી રાણીઓના પેટાના બધે સાપ, અંતે જેટલા આભૂષણ હતા એ સાપ. મંગળસૂત્ર રહી ગયું સાહેબ, મંગળસૂત્ર ઉતારીને પણ દઈ દીધું સાહેબ. આ દ્રશ્ય સાહેબ રાધા રાણી જોઈ રહ્યા છે. દ્વારકાધીશને ઇશારો કરે, રાધા રાણી તુલસી ક્યારે ગયા અને એક તુલસી પાન તોડી રાખ્યા અને મારા વાર છે ને આજે 1 મિનિટ ભગવાન કોઈ વસ્તુ નથી એને તમે રૂપિયા પૈસાથી જોડી શકો નહીં. ભગવાન તો પ્રેમ રૂપી સૂતરના સાંકળાથી બંધાઈ જશે. હે ધીરે વાપોડે તો ગોવિંદ ભગવાન, હે મારા
નાથ તમે, હે મારા પ્રભુ તમે, હે મારા હરિ તમે, તુલસી ન પાતળે, હે મારા હરિ તમે, તુલસી ન પાતળે તુલાણા, હે ધીરે તુલસી ન પાંદડે તુલાડા, મારા હરિ તમે તુલસી ન પાંદડે તુલાડા, પ્રેમ બંધન ગોડાડાએ બહુ નામિન સેવ્યા તો પ્રેમ બંધનમાં બંધાણા, મારા પ્રભુ તમે તુલસી ન પાંદડે તુલાડા, મારા હરિ તમે તુલસી ન કેમ કે વસ્તુથી પ્રસન્ન થાય એ જીવાત્મા છે, અને જે ભાવ અને પ્રેમથી પ્રસન્ન થાય એ તો પરમાત્મા છે. તમે કેટલા રૂપિયાની સાડી પહેરીને જાઓ છો, કેટલા તોલો સોનું પહેરીને જાઓ છો, એનાથી ભગવાનને કઈ લેવા દેવા? તમારે ભગવાન પ્રતિ લાગણી કેવી છે, પ્રેમ કેવો છે, ભાવ કેવો છે એ તમે, કેમ કે તમે સોનાની માળા પહેરશો ને તો ચોર આવશે, હા, અને જો તુલસીની માળા પહેરશો તો માખણ ચોર આવશે. કયું ચોરને નોતરો દેવું છે એ તમે કહ્યું. ભગવાન તુલસીના પાંદડાથી ઝુકાઈ ગયા છે. આપણે સનાતન ધર્મમાં તુલસીજીને બહુ મહત્વ છે. હું તમને એમ નથી કહેતો સોનાનો હાર ના પહેરો, 10 તોલાનો કોણ ના પડે 24 કલાક પહેરો, પણ સાથે સાથે એક તુલસીની માળા પકડાય તો ભગવાન જલ્દી કૃપા કરશે. આપણે ત્યાં સિંચાઈનો મહત્વ બહુ છે સાહેબ, કેમ કે પાણી વિનાની જિંદગી છે નકામી છે. તેવા સિંચાઈ ખાતાના હેડ ક્લાર્ક શ્રી એવા હેતલબેન ચાવડા અહીંયા પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓનો ગણગણાટથી બધાવજો મારવા. આપણા સાહેબ ભારતમાં તો સગન ભાગ છે, જ્યાં ગંગા યમુના સરસ્વતી કાવેરી કેટલા આને ગમતી માતા વિરાજતા હોય, અને હવે તો મોદી સરકારને ઘર ઘર સુધી નર્મદાજીનું પાણી પહોંચાડી દીધું થાય. તેવા હેતલબેન ચાવડાને પણ ખૂબ ખૂબ સાધુવાદ, ધન્યવાદ. જે સિંચાઈ ખાતાના હેડ ક્લાર્ક છે, ખૂબ ખૂબ સાધુવાદ. સુંદર ભાવ એવા નૈનાબેન ગોયલના આમંત્રણનો માન રાખી ખૂબ ખૂબ બધા ટાઈમ નીકાળીને પધાર્યા છે. એના પછી સાહેબ સૂર્યગ્રહણનો સમય થયો છે. આખા ભારતમાં સાહેબ સૂર્યગ્રહણ થયું. એક હોય છે સૂર્યગ્રહણ, એક હોય છે ચંદ્રગ્રહણ. જે દિવસે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ હોય તે દિવસે સૂતક લાગે આપણા ઘરમાં, વેદ લાગે. કેમ કે રાહુ અને કેતુ નામના દેવ સૂર્ય અને ચંદ્ર પર આક્રમણ કરવા જાય, ઝઘડો કરે. આપણા ઘરમાં ક્યારે ઝઘડો થાય તો આપણે ખાવાનું ભાવે, તે દિવસે ઉપવાસ કરવું છે. સૂર્ય અને ગ્રહણ ચંદ્ર ગ્રહણ હોય ત્યારે ઉપવાસ કરો, ખૂબ ભગવાનનું નામ લ્યો અને ભગવાનને વિનંતી કરું કે જલ્દીથી સૂર્ય અને ચંદ્રનો વિજય થાય. અને પછી દાન પૂર્ણ કરી, પછી બ્રાહ્મણોનું ભોજન કરાવી અને અંતે ભોજન કરવું.
એ સંસાર ભગવાનની સેવા પણ નથી. આજે આખા ભારતમાં અત્યારે સૂર્યગ્રહણ થયું છે અને આ જો દાન પણ કુરુક્ષેત્રમાં જઈને કરીએ તો વિશેષ શ્રેષ્ઠ ગુણો ફલ મળે. જેમ મકર સંક્રાંતિ ને એ દિવસે દાન પણ કરી શ્રેષ્ઠ ગુણો ફલ મળે, એવી રીતે સૂર્યગ્રહણના નિયમ જો કુરુક્ષેત્રમાં જઈને પાડીએ અને દાન પણ કરીએ તો શ્રેષ્ઠ ગુણો ફલ મળે. એવું વિધાન છે, એ જગતનું પ્રમાણ શું છે. દ્વારકાધીશજીને સમાચાર મળ્યા, આખા દ્વારકા પરિવાર ઢીંડોળા પટાયું. આવતીકાલે છે ને આપણે સૂર્યગ્રહણના નિયમ પાડવા માટે કુરુક્ષેત્રમાં જવાનું છે, તૈયારી કરો. અને એ સમાચાર વ્રત મંડળમાં પડ્યા. મા જસોદાને સમાચાર મળ્યા. મા જસોદા ગદગદ થઈ ગયા કે મારો કનૈયો આવી રહ્યો છે, મારો રાજો આવી રહ્યો છે, મારો લાલો આવી રહ્યો છે. એ કોઈ સૂર્યગ્રહણનો નિયમ પાળવા નહીં, બલ્કિ મને મળવા માટે આવી રહ્યો છે. બધા બ્રજવાસીઓને ખબર પડી, વ્રતની ગોપીજનો ધન્ય બની ગયા કે મારા કૃષ્ણ અમને વચન દઈને ગયા હતા, હું એક દિવસ ચોક્કસ આવીશ. મા જસોદા ખૂબ તૈયારી લાગ્યા અને એક મટકી લઈને ગૌશાલામાં ગયા. ગંગી ગાયને કહેવા લાગ્યા, માં તું એક માં છે ને, એક માની વેદનાને તું સમજી શકે છે. જે દિવસથી તારો કનૈયો ગયો છે તે દિવસથી તને એક ટીપો દૂધ દીધું નથી, મેં તને કઈ કીધું નથી, પણ આવતીકાલે મારો કનૈયો આવવાનો છે, હું એને મળવા જવાની છું. ગંગી થોડો દૂધ આપે, તેથી મારા લાલા માટે થોડો 100 ગ્રામ માખણ બનાવી લઈ જાય. આ વાત સાંભળી ગંગી માતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ચલો ચલો કરી આખી મટકી ભરી દીધું છે. માનો કહેતી હોય, માં મારી યાદી મારા કૃષ્ણને દઈ દે. આખી રાત નીંદર બ્રજવાસી અને મા જશોદાને આવી નહીં અને મકર તૈયાર કરી મટકી અને નંદ બાબાને કહેવાય, હે નંદ જલ્દી ચાલો, મારો કનૈયો આવતો હતો. બધા રથને સવાર થયા, ચાલવા મળ્યા. એવા રીતે દ્વારકાધીશજી બધા રાણીઓને લઈને કૃષ્ણ ચાલે છે. મન में વિચાર કરતા જાય, મારા મા જશોદા બાબા નંદ હવે તો ગઢા થયા હશે, હું એને ઓળખી શકશું કે નહીં, એ લોકો મને ઓળખી શકશે કે નહીં. હવે નંદ બાબા અને મા જશોદા બધા બ્રજવાસીઓ પણ આ યાદ કરતા કરતા કૃષ્ણ ચાલે છે. હવે તો મારો કૃષ્ણ દ્વારકાના રાજા બન્યા છે. અમને સાંભળો છે, તો કેટલી વાર લગન થયા છે અમને આપણી રાણીઓને લઈને આવજો. કેટલા દાસ દાસીઓ આગળ પાછળ હશે. અહીંયા તો મોરનો મુકટ ધારણ કરતો, હવે તો સોનાનો મુકટ ધારણ કરતા. હવે તો રાજા બને છે, અમને ઓળખી શકશે કે નહીં. સામ સામે સાહેબ કુરુક્ષેત્રમાં રથ આવ્યા. કનૈયા ને બાબાની આજે દ્રષ્ટિ કનૈયા ઉપર પડી, કનૈયાની દ્રષ્ટિ નંદ બાબા પડી. રથમાંથી કૂદી પડ્યા, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે બાબા નંદ. આજે ભટકી પડ્યા છે. દૃશ્ય કનૈયા કહેવા લાગી, બાબા મારી માને કે માની વાત સાંભળી તો નંદ બાબા દુષ્કે દુષ્કે રડી પડ્યા છે. કહેવા લાગે, કૃષ્ણ મને સારો છે, તારી માની હાલત ખરાબ છે. જે દિવસથી તું ગયો છે તે દિવસથી ગોકળીઓ ગામ ઉજ્જળ બની ગયું. તારી માની હાલત તો ગાંડા ગેલાની જેમ થઈ ગઈ છે. ક્યારે ક્યારે દ્વાર સુધી જાય, મારો કૃષ્ણ આવી ગયો, મારો લાલો આવી ગયો. ક્યારે ગૌશાલામાં જાય છે, વાછડાને છે ને વેઠી વેઠીને પૂછે છે, તને તો બહુ પ્રેમ કરતો હતો, મારો કૃષ્ણ ક્યાં છે. ક્યારે ક્યારે ઘંટો સુધી દોરી હાથમાં લઈને હિંચકાવે છે. કૃષ્ણ કોઈ દેખાતું કનૈયાની દ્રષ્ટિ મા જશોદા પડી. માખણની મટકી છે, આજે મટકી નીચે રાખી દીધી. આજે કૃષ્ણ દોડવા મળ્યા માને